હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું રાજેશ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પીડબ્લ્યુ ગુજરાતી ધોરણ 10 યશસ્વી બેચમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ યશસ્વી બેચમાં જોડાયા છીએ અને આપણા ધોરણ 10 નો જે લક્ષ્યાંક છે એ આપણે સિદ્ધ કરવાના છે. કારણ કે યશસ્વી એટલે વિજયી ભવ. એમ કહેવાય ને કે ભાઈ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો મહાભારતના યુદ્ધની અંદર પણ આપણે જોઈએ છે કે ભાઈ યુદ્ધના મેદાનની અંદર યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાર નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય, ધનુર્ધારી જે પાંડવ એટલે કે અર્જુન હોય, ત્યાં વિજય નિશ્ચિત છે બાળકો. તેમ આપણે ધોરણ 10 ની અંદર આપણા વિજય નિશ્ચિત કરવા માટે યશસ્વી બેચમાં જોડાયા છે અને યશસ્વી બેચમાં જોડાયા છે તેથી આપણો વિજય નિશ્ચિત છે. આપણે યશસ્વી બેચના પ્લાનિંગ, એનું આયોજન, એ પ્રમાણે આપણે એની સ્ટ્રેટર્જી, એ પ્રમાણે આપણે કામ કરીએ, મહેનત કરીએ તો આપણો લક્ષ્યાંક જરૂર આપણે મેળવીશું, આપણું ધ્યેય જરૂર આપણે પ્રાપ્ત કરીશું. તો ચાલો જોડાઈએ ધોરણ 10 યશસ્વી બેચમાં અને આપણા સપનાઓ, આપણા ધ્યેયો સાકારિત કરીએ. મિત્રો, કહેવત છે ને, અને ઘણીવાર કહેવાય પણ છે, આપણા આજુબાજુમાં પણ આપણે જોઈએ છીએ, વર્ષોથી પણ એવું કહેવાય છે, એક માન્યતા થઈ ગઈ છે સમાજની અંદર કે સામાજિક વિજ્ઞાન વિષય જે છે સર એ બોરિંગ સબ્જેક્ટ છે સર. સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ જે સર એ કંટાળાજનક સબ્જેક્ટ છે સર. અને સામાજિક વિજ્ઞાન જે સબ્જેક્ટ છે સર એ ઊંઘ આવે એવો સબ્જેક્ટ છે સર. વાંચવા બેસશે ને એટલે ઊંઘ આવે. પણ ના, સામાજિક વિજ્ઞાન એ ઊંઘ આવે એવો સબ્જેક્ટ નથી. સામાજિક વિજ્ઞાન એ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. અને સૌથી આગળ તમને કહું બાળકો, તો સામાજિક વિજ્ઞાન એ બોરિંગ નહીં પણ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવવા આવ્યો છું. હું તમારા સામાજિક વિજ્ઞાનના સબ્જેક્ટને સ્કોરિંગ બનાવીશ બાળકો. તો ચાલો થઈ જાઓ રેડી. આજથી આપણે શીખીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. અને આપણે જોઈએ ને કે ભાઈ બાળકો, ધોરણ 10 ની તમને થોડી વાત કરી લઉં કે ભાઈ ધોરણ 10 માં આપણે આવ્યા છીએ, ધોરણ 10 માં આપણે ભણીએ છીએ, તો ખાસ કરીને ધોરણ 10 એ બોર્ડનું વર્ષ, અગત્યનું વર્ષ. અને આની અંદર આપણે સારું પરિણામ પણ મેળવવાના છે, પરિણામ લાવવાના છે. આપણે જોઈએ ને ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન જે છે એ આખું ભારતને ફોકસમાં રાખીને છે. આખા ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર દરેક ચેપ્ટરની અંદર ભારત, ભારત અને ભારતની વાત છે. આપણે શરૂઆતના 1 થી 7 ઇતિહાસના ચેપ્ટરો જોઈએ તો તેની અંદર ભારતનો વારસો છે. ત્યારબાદના 8 થી 14 ચેપ્ટર જોઈએ જે આપણા ભૂગોળના ચેપ્ટરો છે તો તેની અંદર ભારતની ભૂગોળ છે. અને ત્યારબાદ આપણે 15 થી જો 19 ચેપ્ટર સુધી જઈએ તો એ ભારતનું અર્થતંત્ર છે. અને 20 અને 21 ની વાત કરીએ તો ભારતની હાલની સામાજિક સમસ્યાઓ છે. તો બાળકો, આપણે ધોરણ 10 ની અંદર હિસ્ટ્રી, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ અને સાથે સાથે સિવિક્સ અને સોશિયોલોજી પણ શીખવાના છે. એટલે સામાજિક વિજ્ઞાન અંદર એમ જોવા જઈએ તો બધા સબ્જેક્ટનો સમન્વય આવે છે. તેથી બાળકો, સામાજિક વિજ્ઞાનની અંદર ઘણું બધું જાણવા મળે છે. આ નોલેજેબલ સબ્જેક્ટ છે મિત્રો. અને ખાસ કરીને ધ્યાન રાખીએ, ધોરણ 10 માં તો સામાજિક વિજ્ઞાન તમને કામ લાગશે જ, કારણ કે તમારા સ્કોર બોર્ડને આગળ વધારશે. અત્યારનું પણ આપણે 2023 નું બોર્ડનું રિઝલ્ટ જોઈએ તો બોર્ડના રિઝલ્ટની અંદર જેમના સામાજિક વિજ્ઞાનમાં માર્ક્સ સારા છે તેમનો A1 ગ્રેડ આવ્યો છે, એટલે કે એમના નંબરો વધ્યા છે, એમનું પરિણામ સારું આવ્યું છે. તો અહીંયાથી આપણે સાબિત થાય છે કે સામાજિક વિજ્ઞાન એ સ્કોરિંગ સબ્જેક્ટ છે બાળકો. અને સામાજિક વિજ્ઞાન ફક્ત ધોરણ 10 માં નહીં, ત્યારબાદમાં તમે સ્પર્ધાત્મક જે પણ પરીક્ષા આપશો, યુપીએસસી, જીપીએસસી, તો તે પરીક્ષાઓની અંદર પણ આ સબ્જેક્ટ એટલો જ મહત્વનો છે, પાયાનો સબ્જેક્ટ છે બાળકો. તો ચાલો વધુ વાત ન કરીએ અને આપણા સામાજિક વિજ્ઞાનના વિષયને આગળ વધારીએ. આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 અને એની અંદર આપણે વાત કરીશું. શાની વાત કરીશું આપણે જોઈએ પહેલા? સૌથી પહેલા આપણે જોઈએ તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે ભારતનું સ્થાન અને વિસ્તાર. સૌથી પહેલો આપણો વિષય છે ભારતનું સ્થાન અને વિસ્તાર. ત્યારબાદનો આપણો ટોપિક રહેશે આજનો ભારતનો પ્રાકૃતિક વારસો. અને ત્યારબાદનો આપણો ટોપિક રહેશે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો બાળકો, આજના આપણો લેક્ચરનો જે ટોપિક છે આપણા, તેની અંદર પહેલું આપણે જોઈશું ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ચાલો થઈ જાઓ રેડી. તૈયાર છો ને બાળકો? તો ચાલો આજે આપણે આગળ વધીએ. આગળ જોઈએ આપણે તો સૌથી પહેલા તો આપણે એમ જોઈએ કે ભાઈ ભારત જે છે એ ભારતની જે સંસ્કૃતિ છે અથવા ભારત જે દેશ છે એ પ્રાચીન કાળથી જ સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જોઈએ મિત્રો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એમ કહેવાય છે કે વિશ્વની જૂનામાં જૂની પ્રાચીનતમ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે, એમ તો ઘણા બધા ગ્રંથો છે, ઘણા બધા ઉપનિષદો, ગ્રંથો, રામાયણ અને મહાભારત, પણ
એક પરફેક્ટ વ્યાખ્યા આપણે જોઈએ બાળકો, તો વિષ્ણુ પુરાણમાં એવું લખવામાં આવ્યું છે કે ભાઈ ઉત્તરમ યત સમુદ્રયસ્ય હિમાદશ્ચેવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એટલે એમ જોવા જઈએ તો આ શ્લોક શું કહેવા માંગે છે કે ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું જે સ્થળ છે, જે સ્થાન છે, તેને આપણે ભારત વર્ષ કહીએ છીએ. એટલે આપણે જોઈએ ને સમુદ્ર એટલે આપણે જોઈએ દક્ષિણ ભારતની અંદર વાત કરીએ તો અહીંયા હિન્દ મહાસાગર, કયો મહાસાગર આવેલો છે ભાઈ? હિન્દ મહાસાગર, જેનું નામ જ ભારતના નામ ઉપરથી, હિન્દ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને ઉત્તરે આપણે જોઈએ તો ઉત્તરે કયો પર્વત આવેલો છે? હિમાલય પર્વત આવેલો છે. તો આમ ઉત્તરે હિમાલય, ઉત્તરમ યસ સમુદ્રસ્ય એટલે સમુદ્રથી ઉત્તરે, અને હિમાદ્રશ્ચેવ દક્ષિણમ એટલે હિમાલયથી દક્ષિણમાં, વર્ષ તદ ભારત નામ જે સ્થાન છે, તે પ્રદેશ છે, એનું નામ ભારત, અને ભારતીયત્ર સંસ્કૃતિ ત્યાં વસનાર જે છે તે ભારતીય છે. એટલે અહીંયા આ વ્યાખ્યા એ ભારતનું નિદર્શન કરાવે છે, ભારતનું સ્થાન દર્શાવે છે. તો આમ વિષ્ણુ પુરાણની અંદર ભારતના સ્થાનની ચર્ચા કરવામાં આવી છે, લખાણ લખવામાં આવ્યું છે. અર્થાત આપણે એમ કહી શકીએ કે આ ભારત છે. ત્યારે કંઈ ગૂગલ મેપ નહીં હતું, પણ આ લખાણ દ્વારા આપણે સમજી શકીએ, આ લોકેશન દ્વારા આપણે સમજી શકીએ કે ભારત એ ક્યાં આવેલું પ્રદેશ છે. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવામાં આવ્યું છે. એમાં એવું કહેવાયું છે કે ભાઈ ત્યાં વસે તે ભારતીય, અને એના જે સંતાનો છે તે કોણ છે? તો એ સંતાનો ભારતીય તરીકે ઓળખાય છે. બરાબર છે મિત્રો? તો આ છે ભારત, પ્રાચીનતમ ભારત, જેની વાત વિષ્ણુ પુરાણની અંદર નોંધવામાં આવી છે. ત્યારબાદ એટલે આ સવાલ પણ પરીક્ષામાં જુઓ, ધોરણ 10 ની અંદર ઓબ્જેક્ટિવ સવાલોની અંદર પૂછાશે કે ભાઈ ભારત વિશેના, ભારતના નામ વિશેનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? તો વિષ્ણુ પુરાણમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે બાળકો સામાજિક વિજ્ઞાનમાં એમ જોવા જઈએ તો લીટીએ લીટીએ સવાલો આવશે. એટલે આપણે ધ્યાનથી સાંભળીશું અને સમજવાની કોશિશ કરીશું. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પો. આપણે જોઈએ ને કે આપણે જ્યારે પણ શુભ કાર્ય, કોઈક ઘરમાં વિધિ હોય, વાસ્તુ પૂજન હોય, લગ્ન પ્રસંગ હોય, અથવા કોઈક શુભ પ્રસંગ હોય, તો તેવા સમયની અંદર જે શ્લોકો બોલાય છે, તો તેની અંદર ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. એ આપણને સાંભળવા મળે છે, સાહિત્યોની અંદર સાંભળવા મળે છે. તો આ જે છે એ શુભ કાર્યના પ્રસંગે જે સંકલ્પો કરવામાં આવે છે તેની અંદર ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દો આપણને મળે છે. અને એ બધા શબ્દોનો ઉલ્લેખ એ ભારતનું સ્થાન, ભારત સૂચવે છે. આપણે જોઈએ ને કે ભાઈ ભારત જે છે એ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર છે. આ આપણે આગલા 9મા ધોરણમાં શીખી ગયા છે આપણે કે ભારતના પૂર્વ દિશામાં શું આવ્યું ભાઈ? તો બંગાળાની ખાડી. શું આવ્યું? બંગાળાની ખાડી. ભારતના પશ્ચિમ દિશામાં શું આવ્યું ભાઈ? તો અરબ સાગર. બરાબર છે. અને ભારતના દક્ષિણ દિશામાં શું આવ્યું? તો હિન્દ મહાસાગર. શું આવ્યું ભાઈ? હિન્દ મહાસાગર. આમ ભારતના 3 દિશામાં સમુદ્ર છે, અને એક 3 દિશામાં સમુદ્ર અને એક ભાગમાં પાણી. એટલે ભારતને શું કહેવાય છે? દ્વીપકલ્પ કહેવાય છે. ભારત એક દ્વીપકલ્પ છે. હિમાલયની ગિરિમાળાઓ આપણે જોઈએ ને કે ઉત્તર દિશામાં શું આવેલી છે? તો ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. ઉત્તર દિશામાં શું આવ્યું છે? હિમાલય. એટલે અહીંયા ભારતની જે સ્થાન છે તેની વાત છે અહીંયા, કે ભારતનું સ્થાન એ 3 સમુદ્ર, આપણને 3 સમુદ્ર મળ્યા છે, અને ઉત્તરે હિમાલય જેવો આ પર્વત આપણને મળ્યો છે. આમ હિમાલયની ગિરિમાળામાં એવી કુદરતી સીમાઓએ ધરાવતો આપણો દેશ છે. એટલે હિમાલય આપણી કુદરતી સીમા છે. હિમાલય આપણું ઉત્તરથી આવતા ઠંડા પવનોથી રક્ષણ કરે છે, અને કુદરતી રીતે પણ આપણી દિવાલ છે. તેથી આપણને બીજા દેશોથી, આપણા પડોશી દેશોથી પણ આપણું રક્ષણ કરે છે. તો આમ હિમાલય આપણી કેવી છે? કુદરતી દિવાલ છે. આમ ભારતને જે ભૌગોલિક આકાર મળ્યો છે ને બાળકો, એ ભૌગોલિક આકાર પણ વિશિષ્ટ છે. બીજા દેશનો નકશો જોઈએ ને ભારતનો નકશો જોઈએ, અને નકશાનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે એક વિશિષ્ટ અને એકદમ ચોક્કસ ભારતનો આકાર છે. અને તે એને, અને બીજું પૃથ્વીની અંદર જ્યારે આપણે જોઈએ
વિશ્વની અંદર જોઈએ તો ભારતનું સ્થાન મોકાનું છે અને કોઈ પણ દેશમાં જવું હોય તો ભારત થઈને જવાય. આમ ભારત એક કેન્દ્ર મોકાનું સ્થાન ધરાવતો દેશ છે. એ એનું મહત્વ દર્શાવે છે બાળકો. આગળ જોઈએ તો આપણા દેશની સમૃદ્ધિ જે છે, આપણે ખબર છે કે ભાઈ ભારતની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. ભારતનો સમૃદ્ધ વ્યાપાર વાણિજ્ય પ્રાચીન કાળથી જ ભારતમાં એનો વિકાસ થયેલો હતો અને તેથી જ કહેવાય ને કે ત્યાંથી એ વ્યાપાર કરવા માટે આવી. એ લોકોનો ઉદ્દેશ હતો વ્યાપાર કરવાનો, પણ અહીંયા આવીને એ સ્થાયી થઈ ગઈ. એમને ભારતનું જે સંસ્કૃતિ છે, ભારતનું જે વાતાવરણ છે, ભારતના જે લોકો છે, ભારતની જે સભ્યતા છે એનું એટલું બધું આકર્ષણ થયું કે એ લોકો ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગયા અને ભારતીય બની ગયા. વિદેશોથી આવ્યા વ્યાપાર કરવા માટે, પણ ભારતનું જે આબોહવા છે અથવા ભારતની જે સંસ્કૃતિ છે, વાતાવરણ છે, અને ખાસ કરીને વાત કરીએ તો ભારતની જે સંસ્કૃતિ છે એના મહાનંદમાં આ લોકો ભળી જાય છે અને ભારતીય થઈને ભારતમાં જ સ્થાયી થઈ જાય છે અને આજે ભારતીય તરીકે જ ઓળખાય છે. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. એમ જોવા જાય ને તો આદાન અને પ્રદાન, વિદેશથી આવ્યા એ કંઈક લઈને આવ્યા, આપણી પાસે એમણે કંઈક લીધું અને કંઈક સારા ગુણો વિકસ્યા. અને આ આદાન અને પ્રદાન દ્વારા જે ભારતીય સંસ્કૃતિ જે છે એમાં આપણને શું જોવા મળે છે તો દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. કેટલાક સારા તત્વો એ લોકો પાસેથી લીધા અને કેટલાક સારા આપણા તત્વો એમણે સ્વીકાર્યા. આમ પરિવર્તન આપણને દેખાય છે. આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એક પેઢી બીજી પેઢીને સારા વિચારો, સારું સંસ્કારો આપતા જાય અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું થાય, એ વારસાનું હસ્તાંતરણ થાય અને આવું સાતત્યપૂર્ણ થતાં આપણે આજે જે ભારતીય સંસ્કૃતિ જોઈએ છે, ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો જોઈએ છે, તેનું કારણ એક પેઢીએ બીજા પેઢીમાં એને શું કર્યું છે, હસ્તાંતરણ કર્યું છે, ટ્રાન્સફર કર્યું છે. અને આજે આપણે એ જ કરવાનું છે બાળકો. આજે આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એને સમજવાની છે, એને જાણવાની છે અને આગલી પેઢીને એને આપવાની છે. તો ખબર પડશે કે ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, ભારતની સભ્યતા શું છે બાળકો. તો આપણને સમજવા માટે જ આ ચેપ્ટરો ધોરણ 10 ની અંદર મૂક્યા છે. આગળ જોઈએ, આપણે જોઈએ ને કે વિશ્વની પ્રજાઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ તો વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો. વાસ્કો દ ગામા જે રસ્તે ભારતમાં આવ્યો, કાલિકટ બંદરે પહોંચ્યો, યુરોપમાંથી ભારતમાં આવ્યો, તે જ રસ્તે આપણને ખબર છે ઘણી બધી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી, વ્યાપાર કરવા માટે આવી અને તેમાં અંગ્રેજો ભારતમાં વ્યાપાર કરતા કરતા ભારતમાં શાસનની શરૂઆત કરી દે છે અને ભારતમાં એમણે 100 વર્ષનું કંપની શાસન અને 100 વર્ષનું બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન કરે છે અને ભારતની અંદર આપણે જોઈએ ને કે ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ કરે છે. તો આમ વિદેશી પ્રજાઓ પણ ભારતમાં આકર્ષાય. એટલે એ અત્યારની વાત તો છે આધુનિક, પણ પ્રાચીન કાળથી એ ભારત તરફ એમનું આકર્ષણ રહ્યું છે. હવે આપણે અહીંયા સમજવાના છે ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતના સ્થાન અને વિસ્તારની વાત કરીએ બાળકો તો વર્તમાન ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છે. આપણને યાદ છે ને? યાદ છે ને બાળકો? ધોરણ 9 યાદ છે? ધોરણ 9નું ભૂગોળ 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, જેની અંદર ભારતનું સ્થાન, ભારતની ભૂગોળ, ભારતના જે પર્વતો, નદીઓ, બધી વિશે વાતો ધોરણ 9માં થઈ છે. તો આપણે અહીંયા ખાસ એ રિપીટ કરવાના છે, બરાબર? પણ અહીંયા કઈ રીતે જોવાના છે આપણે? તો આપણે જોઈએ ને કે ભાઈ ભારતનું જે સ્થાન છે એ વિશ્વની અંદર, આપણે વિશ્વના નકશામાં જોઈએ તો ભારતનું જે સ્થાન છે એ વિશિષ્ટ છે. આખા વિશ્વની અંદર આપણે વાત કરીએ ને તો ભારતનું સ્થાન એ મોકાનું છે. આ ધોરણ 9માં આપણે શીખ્યા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ, આપણે વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો જો જવાબ આપશો જોઈ, આપણે સૌને ખબર જ છે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા નંબરે આવે છે? યસ, ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરે આવે છે. અને કઈ બાબતમાં બીજા નંબરે આવે છે બાળકો? કોણ કહેશે કઈ બાબતમાં બીજા નંબરે આવે છે? હા, ભારત એ વસ્તીની દ્રષ્ટિએ કયા નંબરે આવે છે? માનવ વસ્તી. તો માનવ વસ્તીની દ્રષ્ટિએ ભારતનો કયો નંબર છે? બીજો નંબર છે. આમ આપણે જોઈએ ને કે ભાઈ ભારત જે છે એ ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં કયું સ્થાન ધરાવે છે?
એ આપણે આગળ ચર્ચા કરીશું. પણ હાલમાં આપણે જોઈએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. ઓકે બાળકો, આ હતું આપણું ભારતનું સ્થાન અને એનો વિસ્તાર. હવે આપણે જોઈશું વૈવિધ્યસભર વારસો. ભારતનો જે વારસો છે એ વૈવિધ્યસભર છે. આપણે એ વારસાને જેટલો સમજીએ ને, જેટલો ઊંડાણમાં જઈએ ને, એટલો એ વારસો આપણને વધુ જાણવા મળે એવું છે. તો ચાલો સમજી લઈએ ભારતનો વૈવિધ્યસભર વારસો. એની અંદર ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આ 2 વર્ષ અહીં જોઈએ તો ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય. આપણે ક્યારેય પણ તમને કોઈ પણ ઇતિહાસની અંદર ઘટનાઓ બનાવો જોઈ લો તો ભારતે કોઈ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું હોય એવા કોઈ ઉદાહરણો આપણને ઇતિહાસની અંદર જોવા મળતા નથી. એ જ બતાવે છે કે ભારત શાંતિપ્રિય છે. અને બીજું વાત, ભારત એ વેપારી પ્રજા છે. ભારતનો વેપાર પ્રાચીન સમયથી વિશ્વના ઘણા બધા દેશો સાથે ફેલાયેલો હતો. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સત, ચિત્ત અને આનંદ. સત્ય, માઇન્ડ, જે ચિત્ત છે, ચિત્તનું કોન્સન્ટ્રેશન, અને આનંદ, ખરો આનંદ. એટલે સત, ચિત્ત અને આનંદ આપનારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. હંમેશા ભારતની સંસ્કૃતિની અંદર સત્ય તરફ લઈ જવાનું અને ચિત્તને શુદ્ધ કરવાનું અને ખરો આનંદ આપવા માટે, એટલે કહેવાય છે ને કે સત, ચિત્ત અને આનંદનું અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. બીજી વાત કરીએ બાળકો, આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન અને પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની એની પાછળનું કારણ એમણે બીજી સંસ્કૃતિઓને ક્યારે તરછોડી નથી, બીજી સંસ્કૃતિઓ સાથે ભેદ નથી રાખ્યો, પણ સમન્વયની સંસ્કૃતિ રાખી છે. એમના સારા તત્વો સ્વીકાર્યા છે અને એમાંથી નવું નવું અવનવું થતા, આદાન પ્રદાન થતા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યોની, ભારત હંમેશાથી અહિંસાના મૂલ્યને અપનાવતું રહ્યું છે. મેં કીધું તેમ, આપણે વાત કરીને આગળ કે ભાઈ ભારતે ક્યારે પણ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું હોય એવા ઉદાહરણો નથી. પણ અહીંયા આપણે જોઈએ કે અહિંસા અને શાંતિના મૂલ્યોને આજે પણ વિશ્વભરની અંદર પ્રશંસા. અને તેથી આપણે જોઈએ ને કે ગાંધી બાપુની વાત કરીએ, ગાંધીજીની વાત કરીએ તો એમણે પણ સત્ય અને અહિંસા શબ્દ વડે ભારતને જે આઝાદી અપાવવાના પ્રયત્ન કર્યા, આઝાદી અપાવી, તો તેની પાછળ આપણે જોઈએ ને તો આ જે મૂલ્યો છે, આ મૂલ્યો એ ભારતીય જે સંસ્કૃતિ છે, ભારતીય જે પરંપરા છે, એણે વિશ્વભરમાં શું કરી છે? પ્રશંસા અને સ્વીકાર થયો છે. એ જ બતાવે છે ભારતીય સંસ્કૃતિ કેવી છે? ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. આગળ જોઈએ બાળકો, તો એટલું જ નહીં, આપણને ગૌરવ લાગે, આપણને વિશ્વને કહી શકીએ, વિશ્વને કહેવા જેવી એક બાબત હોય તો આપણે કહી શકીએ કે વિશ્વને બતાવી શકીએ, અને નમૂનારૂપ બાબત હોય તો તે બાબત છે સિંધુ ખીણની સંસ્કૃતિ. આપણી પાસે એનું ઉદાહરણ છે. આપણે વિશ્વને કહી શકીએ છીએ કે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ, ભારતની સભ્યતા સૌથી પ્રાચીન. અને કેવી હતી? તો ભારતની સભ્યતા સૌથી પ્રાચીન હતી. આરોગ્યના બારામાં, સ્વચ્છતાના બારામાં પણ એ લોકો બહુ આગળ હતા. તે ક્યાંથી જોવા મળે? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળે. અને લોકોથી શરૂ કરીને એટલે ત્યારથી આપણી પરંપરા શરૂ થઈ છે. સિંધુ ખીણની સંસ્કૃતિની સભ્યતા આજ દિન સુધી આપણે જોઈએ ને કે આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા જ એમ જોવા જઈએ તો ત્યાંથી શરૂ કરીને ધીરે ધીરે આગળ વધતા દરેક વ્યક્તિએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કૌશલ્ય દ્વારા ભારતને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, આપણે જોઈએ ને ભારતમાં સપ્ત ઋષિઓ, અનેક ઋષિ મુનિઓએ બહુ જ પ્રયત્ન કર્યો છે અને ભારતને ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સંતો છે, વિદુષીઓ છે, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે, એમ જોવા જઈએ તો દરેક ક્ષેત્રના બધા નિષ્ણાત વ્યક્તિઓ છે. આ દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક પોતાના પ્રયત્ન, પોતાનું કૌશલ્ય, પોતાનું બુદ્ધિ ચાતુર્ય વાપરીને ભારત નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી,
પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છીએ. આપણે જોઈએ ને કે આજે આપણે ભારતમાં તો જે રીત રિવાજો પરંપરા આપણે બોલીએ છીએ તો એની પાછળ આમનો પ્રયત્ન છે, ઘણા બધાનો પ્રયત્ન છે. અને આ બધાના પ્રયત્ન થકી આ રીતે ભારતમાં ભાતીગળ જે સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ પામ્યું છે. ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરવા પાછળ આ બધા જ વિદ્વાનો છે, ચિંતકો છે, સંતો છે, અહીંયા જોઈએ આપણે કે ઋષિ મુનિઓ છે, સમાજ સુધારકો છે, બધાના પ્રયત્નથી આજે આપણે કેવું ભારત દેખાય છે? તો ભાતીગળ ભારત દેખાય છે. ભાતીગળ માટે મેં તમને એમ જોવા છે ને, ભાતીગળ એટલે શું સર? તો એમ શબ્દ સાંભળીને આપણને ખબર પડે તો એક ગુજરાતી થાળી. આપણે જમણમાં જ્યારે હોટલમાં જમવા જઈએ ને તો હોટલમાં જમવા જઈએ ત્યારે ગુજરાતી ડીશની અંદર શું હોય? તો દાળ ભાત શાક રોટલી, અથાણું પાપડ કચુંબર હોય, સલાડ હોય અને છાશ હોય, ત્યારે સંપૂર્ણ ગુજરાતી ડીશ થાય, એટલે બધી વસ્તુ ભળી જાય. તેમ ભારતીય સંસ્કૃતિની અંદર આ બધા તત્વો સમાઈ જાય અને આ બધા તત્વો સમાઈને આપણે જોઈએ ને કે ભાતીગળ ભારત નિર્માણ થયું છે, સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. બાળકો, સંસ્કૃતિનો અર્થ સમજી લઈએ. સંસ્કૃતિ સંસ્કૃતિ સંસ્કૃતિ, કલ્ચર કલ્ચર કલ્ચર, પણ કલ્ચર એટલે શું? સંસ્કૃતિ એટલે શું? તો એનો અર્થ સમજીએ બાળકો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આપણે કેવી રીતે જીવીએ છીએ, જીવન કેવું હોવું જોઈએ, જીવન શા માટે હોવું જોઈએ, જીવન મળ્યું છે તો તેને કઈ રીતે જીવવું જોઈએ, આ જે શીખવે ને તે સંસ્કૃતિ. મરવાનું તો એકના એક દિવસ બધાએ જ છે, પણ જીવનને સારી રીતે રમતા રમતા આનંદિત થઈને બધા જ કાર્યો પૂર્ણ કરીને એક સારું જીવન, ઉન્નત જીવન બનાવવું, આ ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે. તેથી એવું કહેવાય છે કે જીવન જીવવાની રીત શીખવે તે સંસ્કૃતિ. બીજી વાત કરીએ, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે સંસ્કૃતિ બનવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે કે ભાઈ સંજોગો, પરિસ્થિતિ બદલાય, જનજીવનમાં પરિવર્તન આવે, સામાજિક સુધારાઓ થાય અને સાથે સાથે આપણે જોઈએ ને કે ભિન્ન ભિન્ન જે સમાજો છે એની સંસ્કૃતિ એકબીજા સાથે ટકરાય અને એના દ્વારા આપણે જોઈએ છે કે સંસ્કૃતિનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એકદમ સીધી વ્યાખ્યા, પરીક્ષામાં યાદ રહે એવું, એક જ લીટીમાં લખવું હોય તો બાળકો આપણને યાદ રહેશે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે ખેડાણ શબ્દ સાંભળતા જ આપણને ખેતી યાદ આવે, ખેતર ખેડવાનું આવે તો હળ દ્વારા ખેડવું પડે, ટ્રેક્ટર દ્વારા ખેડવું પડે. હવે માનવના મનને ક્યાં ખેડવાના? તો માનવના મનના ઊંડાણમાં જવાનું, એને ભાઈ 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 કેમ કેમ કેમ, શા માટે શા માટે શા માટે, આવા પ્રશ્નો જ્યારે આપણે કરીએ આપણા પૂર્વજોને, આપણા દાદા દાદીઓને, આપણા વડીલોને, તો એ કેમ કેમ કરીએ ને તો એમની પાસે આપણને જાણવા મળે. તો અહીંયા આપણે જેટલું પણ જાણીએ ને, જેટલું ખેડીએ ને એટલી સંસ્કૃતિ આપણને જાણવા મળે. અને તેમાં માનવ સમાજની ટેવો, ઘણીવાર ટેવ સારી હોય, ટેવ અને કુટેવ એમાં ફરક છે. અહીંયા ટેવની વાત છે, સવારે વહેલા ઉઠવું સારી ટેવ છે, સર મને વાંચવાની ટેવ છે સારી ટેવ છે. તો આ ટેવો જે છે એ ટેવો આગળ વધે તો તેનાથી પણ સંસ્કૃતિ બને. ટેવો, મૂલ્યો, સત્યમ વદ, ધર્મચર, માતૃદેવો ભવ, આ જે મૂલ્યો છે, આ મૂલ્યો, આચાર વિચાર, તમે જેવું બોલો છો તેવું જીવો છો, સત્યમ વદ કહો છો ભાઈ સત્યમ વદનું પાલન કરો છો, તો આચાર વિચાર કેવા છે. ધાર્મિક પરંપરાઓ, રીત રિવાજો જે છે એ પરંપરાઓ ટકાવવી, એને જાળવવી રાખવી, એનો ફેલાવો કરવો. રહેણી કરણી આપણે જોઈએ, કેવું રહો છો એના ઉપરથી પણ ખબર પડે કે આપણે કેટલા સંસ્કૃતિ ખબર પડે છે. અને જીવનનો ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા ભારતીય સંસ્કૃતિ એ આ બધું શીખવે. ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, અને પછી એ આપણને ક્યાં સુધી પહોંચાડે છે? તો જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય ને. અને આદર્શોનો સરવાળો એટલે આપણે એને સંસ્કૃતિ કહી શકીએ. આ બધી બાબતોને જ્યારે ભેગી કરીએ ત્યારે એ જે આખું ઘડાય તો તેને ભારતીય સંસ્કૃતિ આપણે કહી શકીએ છીએ. તો આ છે ભારતીય સંસ્કૃતિ, આદર્શોનો સરવાળો. હવે આપણે જોઈએ આગલો મુદ્દો. આગલો મુદ્દો છે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે ટોપિક આપણો અહીંયા બદલાયો છે. હવે વારસો અહીંથી શરૂ થાય છે. તો એની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
એક જ લીટીમાં લખવાનું આવશે વારસો એટલે શું? તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. દરેકને જ મળેલી છે. હું હોય કે તમે હોવ, બધાને પૂર્વજો તરફથી જ મળેલું છે. એ જમીન હોય, જાયદાદ હોય, મકાન હોય, મિલકત હોય કે પછી સંસ્કાર હોય. તો અહીંયા એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે આપણે એને કહી શકીએ વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. કીધું ને, માનવ મનનું ખેડાણ. તમે જેટલા પણ ઊંડાણમાં જશો એટલો જૂનો, એટલો પ્રાચીનતમ ભારતનો ઇતિહાસ છે. શાળાકીય અભ્યાસક્રમમાં આપણે જોઈએ ને તે દૈનિક પ્રતિજ્ઞાઓ રોજ આપણે સવારે સ્કૂલોની અંદર આપણે જઈએ છીએ તો સ્કૂલની અંદર આપણને પ્રતિજ્ઞા કરાવે છે. શું પ્રતિજ્ઞા કરાવે છે બાળકો? આપણે રોજ કઈ પ્રતિજ્ઞા લઈએ છીએ અને સરસ એમ તૈયાર થઈ જાય છે યુનિફોર્મની અંદર અને પછી આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આપણે બોલીએ છીએ, એનું અનુકરણ કરીએ છીએ કે આપણે જોઈએ ને કે આ શું બતાવે છે? આપણી દૈનિક જે પ્રતિજ્ઞા પત્ર છે તેની અંદર ભારતના વારસાનું મને ગૌરવ છે. આ પ્રતિજ્ઞાનું પાલન થાય, આ પ્રતિજ્ઞાના એક એક શબ્દનું ઉચ્ચારણ થાય અને જીવનમાં આવે ને તો આપણા જીવન જે છે એ કેવું બની જાય? ઉન્નત બની જાય. તો એ ઉન્નત બને, આપણા જીવનની અંદર આ પ્રેરણા મળે એટલા માટે આપણે રોજે રોજ પ્રતિદિન આપણી સ્કૂલોની પ્રાર્થનાની અંદર આપણે આ જે પ્રતિજ્ઞા છે એ ભારતના વારસાની આપણને યાદ અપાવે છે. ભારત જે છે તેમ કહીએ છીએ આપણે, એટલે અહીંયા સમૃદ્ધ વારસાની યાદ આપણને કોણ અપાવે છે? તો ભારતની આ જે પ્રતિજ્ઞાપત્ર છે. તે જ રીતે વાત કરીએ તો આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતનું સમગ્ર વિશ્વ, આખા વિશ્વને, ભારતની સંસ્કૃતિ એક સીમિત નથી પણ આખા વિશ્વ સુધી ગુણવંતો વિશ્વાર્યમ, આખા વિશ્વને શું કરવા આપે છે? તો પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. ભારતના વારસાને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસાના પણ બે પ્રકાર છે. પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ચાલો બાળકો, હવે આપણે જોઈએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. કયો પ્રશ્ન પૂછાય છે બાળકો? તે તફાવત જણાવો. ભારતના સાંસ્કૃતિક વારસો અને ભારતનો પ્રાકૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. અગત્યનો સવાલ છે બાળકો અને આપણે આ ટોપિકને સમજવાની કોશિશ કરીએ. તો ચાલો પહેલા આપણે જોઈશું ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની વાત કરીએ. પ્રકૃતિ એટલે શું એને સમજવાની કોશિશ કરીએ. નિસર્ગને સમજવાની, નેચરને સમજવાની કોશિશ કરીએ. આપણે જે જીવીએ છીએ એનું કારણ જ પ્રકૃતિ છે. જાણીએ, જોઈએ. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ, મેન વર્સિસ મેન વર્સિસ નેચર એન્ડ મેન વર્સિસ સોસાયટી. આની વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. પણ આપણે જોઈએ ને કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? સહસંબંધ હોવો જોઈએ, નિકટતમ સંબંધ હોવો જોઈએ. અને એના પરિણામે શું થાય છે? એના પરિણામે આપણો જે પ્રાકૃતિક વારસો છે એ નિર્માણ થયેલો છે. અને આપણે જોઈએ આગળ તો પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. એક જ લીટીમાં કહેવું તો પ્રકૃતિ વારસો એ કુદરત તરફથી મળેલી ભેટ છે. અને ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કેવો છે? વિશિષ્ટ અને વૈવિધ્યસભર. ભારતને જાણે કે ભારતની ભૂમિને જાણે કે બધી જ પ્રાકૃતિક સંપદાઓ આપી દીધી હોય. વિશાળ પર્વતો, નદીઓ, ઝરણાઓ, વૃક્ષો, વનસ્પતિઓ, સાગરો, મહાસાગરો, રણ પ્રદેશ, ખીણ પ્રદેશ, આ બધું જ ભારત ભૂમિની અંદર જોવા મળે છે. તેથી એક વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો એ ભારતને મળેલો છે. જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો પણ સમાવેશ થાય છે. ભારતની અંદર રણ પણ એક સુંદર આપણને મળ્યું છે. કચ્છનું રણ, રાજસ્થાનનું થરનું રણ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. એટલે આપણે જે પણ બાબત જોઈએ પ્રકૃતિ તરફથી, જે પણ આપણે જીવજંતુઓ હોય કે પછી પશુ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, ખડકો હોય, ખનિજો હોય, આ બધું જ કુદરત
તરફથી મળેલી, પ્રકૃતિ તરફથી મળેલી માનવ જીવનની ભેટ છે. આ માને કહેવાય પ્રાકૃતિક વારસો. તે જ રીતે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે એમ બોલીએ પણ છીએ અને આપણે સમજીએ પણ છીએ કે ભાઈ આપણું જે જીવન છે ને એ પ્રકૃતિ વગર શક્ય નથી. તેથી આપણે એમ કહે ને કે પ્રકૃતિના આભારી છીએ. તેથી આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ, આપણી જે પણ જરૂરિયાત છે, એમ જોવા જાય ને તો પાણી એ પણ કુદરતની દેન છે. હવા, આપણે જે ઓક્સિજન લઈએ છીએ, વાયુઓ તો ઘણા બધા છે અને તેમાં જોયું તો આપણને ઓક્સિજન, આ ઓક્સિજન પણ આપણને કોણે આપ્યો છે? તો પ્રકૃતિએ આપ્યો છે. આપણું જે ઘર છે, ઘર આપણે બનાવીએ છીએ, પૈસા ખરીદીએ છીએ આપણે, પણ ઘરની અંદર જે મટીરિયલ્સ વપરાય છે, સિમેન્ટ, રેતી, કપચી, સળિયા, કોણે આપ્યા? તો એ પ્રકૃતિની દેન છે. આમ લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કોણે કરી આપી છે? આપણને પ્રકૃતિએ કરી આપી છે. તેથી પ્રકૃતિ વગર પુરુષ કેવો છે? પાંગડો છે. એટલે આપણે આજે જે પણ ભૌતિક વિકાસ કરેલો છે બાળકો, એ ભૌતિક વિકાસની અંદર પ્રકૃતિનો બહુ અગત્યનો ભાગ છે. તેથી તો એમ કહેવાય છે કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આગળ જોઈએ, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? સ્વાભાવિક છે, જો પ્રકૃતિ આટલી બધી વસ્તુ આપણને આપે, આપણા માટે પાણી આપે, આપણને હવા આપે, આપણને ખોરાક આપે, આપણી ઔષધિઓ આપે, આપણું જીવન ચલાવવા માટે બધી જ બાબતો, ભૌતિક સુવિધાઓ આપણને આપે, તો આપણો એની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ શીખવે છે. અને એના ઉદાહરણો પણ આપણે પંચતંત્રની વાર્તાઓ, એની અંદર એના ઘણા બધા ઉદાહરણો છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે, એની અંદર પણ આપણને પ્રકૃતિના ઉદાહરણો જોવા મળે છે કે જે માનવ્યના માટે કેટલું બધું આપે છે. એ દ્રષ્ટાંતો સ્વરૂપ, વાર્તાના સ્વરૂપ આપણને કહેવામાં આવે છે. આપણા ઘરની અંદર પણ આપણી જે દાદીમાં હોય તો એ દાદીમાં આપણને વાર્તા કે નહીં, તો આપણે વાર્તા સાંભળીએ કે નહીં, તો વાર્તાની અંદર શું હોય? તો આ જ બધી સંસ્કૃતિની વાતો હોય. તો અહીંયા આપણે જોઈએ ને કે ભાઈ શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ આપણે જે ઋતુઓ છે તેની અંદર પણ આપણે પ્રકૃતિ સાથેનો સંબંધ આપણને જોવા મળે છે. આપણા જે લોકગીતો છે, શાસ્ત્રીય ગીતો છે, સંગીત છે, તેની અંદર પણ આપણે પ્રકૃતિ સાથેનો આપણે જોઈએ ને કે સંબંધ આપણને જોવા મળે છે. એટલે પ્રકૃતિ સાથે આપણો કેવો સંબંધ છે તેની વાત છે અહીંયા. તો પ્રકૃતિ સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ? અને પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં અને પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ પણ આ આપણે જોઈએ તો પ્રકૃતિના આધારે થયેલું જોવા મળે છે. આપણે જોઈએ ને કે આપણા ગીતો હોય, તહેવારો હોય, તો જેવી ઋતુ હોય ને તેવા તહેવારો હોય. અને આપણે ચિત્રોની અંદર પણ જ્યારે ચિત્રો દોરતા હોય તો તે પણ એની અસર પણ પ્રકૃતિ, એટલે મોટાભાગે આપણને સ્કૂલની અંદર આપણા ડ્રોઈંગ ટીચર હોય તે આપણને શું કહે? તો ચાલો ભાઈ કુદરતી સૌંદર્ય દોરો જ હોય, તો તેની અંદર પછી કંઈ હોય નહીં, પર્વત હોય, નદી હોય, વૃક્ષો હોય, મંદિર હોય, ઘર હોય, આ દોરીએ આપણે. નિસર્ગ, તે જ રીતે નિસર્ગોપચાર, નેચરોથેરેપી હવે તો ડેવલપ પ્રાચીન સમયથી જ છે. નેચરોથેરેપી કે ભાઈ પ્રકૃતિ દ્વારા કોઈ પણ બીમારીનો ઈલાજ થઈ શકે છે. નેચરોથેરેપી, આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે. નેચરોથેરેપી એટલે એને શું કહેવાય? નિસર્ગોપચાર. પ્રકૃતિ દ્વારા માનવીય જે બીમારીઓ છે એનો ઉપચાર કરવો. આયુર્વેદિક, આ તો આપણે બધા સાંભળ્યું જ છે. આયુર્વેદિક એ પ્રાચીન ભારતથી ચાલતું આવે છે અને એ આયુર્વેદિક જે પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ પર આધારિત છે. યુનાની ચિકિત્સા પદ્ધતિ જે છે એ યુનાની ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. આમ નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની પદ્ધતિઓ જે છે આ આખી પ્રકૃતિ ઉપર આધારિત છે. એ ઘણા બધા તત્વો, ઔષધિઓ, વૃક્ષો, વનસ્પતિઓ એની અંદરથી સંશોધન કરીને આ તત્વો દ્વારા આ બનાવવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે નિસર્ગોપચાર છે, આયુર્વેદિક છે, યુનાની છે, આ પ્રકૃતિ આધારિત જે છે એ ટ્રીટમેન્ટ છે અથવા એ સારવાર થાય છે. એટલે પ્રકૃતિ આપણને આપેલી આ ભેટ છે. હવે એની અંદર જોઈએ ભૂમિ દ્રશ્યો. હવે પહેલો મુદ્દો આપણો છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આપણે જોઈએ ને કે માણસ જ્યારે ભૌતિક જીવનથી અથવા પોતાના વ્યવસાયથી રોજે રોજ વ્યવસાય અને પછી કંટાળીને થાકીને ચાલો આજે આપણે નક્કી કરીને પ્રવાસ જઈએ, તો ક્યાં જાય? તો ભાઈ સાપુતારા જાય,
કાં તો ગિરનાર જાય, કાં તો પછી એ હિમાલય પર્વત ઉપર જાય, બદ્રીનાથ, કેદારનાથ. કેમ જાય ભાઈ? તો ત્યાં આ જે ભૂમિ આકારો છે, ભૂમિનું જે દ્રશ્યો છે એ જોવા મળે છે. ત્યાં જઈને આપણે શું જોવા મળે? તો પ્રકૃતિ જોવા મળે, પ્રકૃતિનું ખરું સ્વરૂપ જોવા મળે. ત્યાં આપણે ભૂમિ દ્રશ્યો જોવાય. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે અને હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા દેખાય છે. અહીંયા આપણે હિમાલયનું ચિત્ર જોઈ શકીએ છીએ. ત્યાં જઈને આપણને અડગ હિમાલય દેખાય અને હિમાલય જોઈને આપણને એમ થાય કે ચાલો, હિમાલય આટલો અડગ છે, આટલો સ્થિર છે, તો હું સ્થિર છું કે મારા જીવનમાં પણ સ્થિરતા હોવી જોઈએ. અને ઘણા એવા બધા ઉપયોગિતાવાદી હોય, ઘણા બધા એવા બધા જેના મગજમાં પૈસાનો વિચાર ચાલતો હોય, તો ત્યાં બાળકો હિમાલયમાં જઈને શું વિચારે ખબર છે? હિમાલયમાં જઈને શું વિચારે? તો એ કહે, સર અહીંયા હિમાલયમાં તો કેટલો બધો બરફ છે, તો આપણે અહીંયા હિમાલયની અંદર બરફની ફેક્ટરી ખોલી દઈએ તો કેવું? અરે ભાઈ, અહીંયા ફરવા આવ્યા છે, 2-4 દાડા તો શાંતિ રાખો. અહીંયા જે ભૂમિ દ્રશ્યો છે, જે પ્રકૃતિ છે, એનો તો આનંદ લો. અહીંયા પણ તમે ફક્ત ભૌતિક વાતો જ કરશો, પૈસા કમાવાની વાતો કરશો ના. તો અહીંયા આપણે જ્યારે આ ભૂમિ દ્રશ્યોમાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે પ્રકૃતિએ આપણને કેટલું બધું આપ્યું છે, કેટલી વિશાળ છે. તો આપણું મન જે છે ત્યાં જઈને પ્રસન્ન થાય છે અને પછી ફરી પાછા આપણે ઘરે આવીએ અને ફરી પાછા આપણે પોતાના કામમાં જોડાઈ જઈએ છીએ. એટલે આપણને ઉત્સાહ મળે છે, ચૈતન્ય મળે છે. ક્યાં જઈને? તો આ ભૂમિ દ્રશ્યો જોઈને, પ્રકૃતિ જોઈને. તેનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલય આપણને ઘણી બધી નદીઓ આપે છે અને 12 માસ પાણીથી ભરપૂર છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયની તળેટીના જંગલો, ત્યાં તરાઈના જંગલો છે. તે જ રીતે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, હમણાં જ વાત કરી આપણે. તો આ યાત્રા સ્થાનો પર શાના માટે જઈએ? તો ભગવાનના દર્શન પણ થાય અને પ્રકૃતિનું સાનિધ્ય પણ માણવા મળે. અને માણસ કંટાળેલો, થાકેલો હોય તો ત્યાં જઈને પ્રસન્ન થઈને આવે. તેથી યાત્રાધામે જવું જોઈએ. ક્યારેક ક્યારેક વર્ષોમાં એકવાર આવા યાત્રાધામે જઈએ અને પોતાના માઇન્ડને શું કરીએ? રિફ્રેશ કરીએ. બરાબર? તો આવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું બધું છે. ધાર્મિક તો છે, ધાર્મિક મહત્વ તો છે, પણ એનું ઐતિહાસિક પણ મહત્વ છે, ભૌગોલિક પણ મહત્વ છે અને સૈન્ય દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ પણ હિમાલયનું એટલું જ મહત્વ છે બાળકો. તો અહીંયા ઘણા બધા મુદ્દાઓ છે, પણ આપણે મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું કે ભાઈ આ જે ભૂમિ દ્રશ્યો છે એ ભૂમિ દ્રશ્યો આપણને મળેલી પ્રકૃતિ તરફની ભેટ છે. પ્રાચીન કાળથી આપણે જોઈએ ને, હવે નદીની વાત આવી. હવે આ પ્રશ્ન પણ વારંવાર બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ભારતની પ્રજા પ્રાચીન કાળથી જે છે એ નદીઓને લોકમાતા તરીકે પૂજતી આવી છે. નદીનું પૂજન લોકમાતા તરીકે થાય છે. જેમ આપણી જન્મદાતામાં છે તેમ લોકમાતા તરીકે નદીનું પૂજન કરવામાં આવે છે. તો આપણે જોઈએ ને, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. એટલે આપણે પહેલા જ્યારે રસ્તાઓ નહીં હતા ને ત્યારે લોકો નદીના કિનારે જતા હતા અને એક જગ્યાથી બીજા જગ્યાએ પહોંચતા હતા. તો એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે, આ સવાલ પણ બોર્ડમાં પૂછાયો છે બાળકો, કે ભારતીય સંસ્કૃતિ છે એ કઈ નદીના કિનારે પાંગરી અથવા કઈ નદીના કિનારે વિકસી? તો સિંધુ અને રાવી નદી, ખાસ ધ્યાનમાં રાખજો, સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિ શું થઈ? એનું પાલન અને પોષણ મળ્યું છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જે નદીઓ છે, આ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. તેથી તો દરેક નદી, આપણે આપણા વિસ્તારમાં કોઈ પણ નદી હોય, સાબરમતી હોય, મહી હોય, નર્મદા હોય, તાપી હોય, તો તે નદીઓને આપણે પૂજન કરીએ છીએ. અને એ નદીની સંસ્કૃતિ, નદી એને આપણે મા તરીકે, લોકમાતા તરીકે આપણે પૂજન કરીએ છીએ. કારણ, એની પાછળનું કારણ ગમે. હવે માતા મને કેમ ગમે છે અથવા માતાનું પૂજન કેમ કરવું એ ઉપયોગી છે તેથી નહીં, પણ તે મારી મા છે તેથી એનું પૂજન કરવું. તેમ નદીઓ મને ઉપયોગી છે તેવું નહીં, પણ નદી મારી મા છે તેથી એનું પૂજન કરવું. પણ નદી આપણને શું આપે? તો આપણે જોઈએ, પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ, આ બધી જ આપણી મહત્વની જે જરૂરિયાતો છે આ નદી દ્વારા સંતોષાય છે. ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ જે માનવીને જે પાણી જોઈએ છે આ નદીના પાણી ઉપર જ આધારિત રાખવું પડે છે. આમ આપણી બધી જ ક્રિયાઓ, સામાન્યથી લઈને
ઉદ્યોગ ધંધા સુધીની ક્રિયાઓમાં જે પાણી છે એની જરૂરિયાત નદી દ્વારા પૂર્ણ થાય છે. તેથી એમ કહી શકાય છે કે નદી આપણા માટે ઉપયોગી છે અને તે મહત્વની છે. તેથી આપણે એમ કહી શકીએ કે ભાઈ નદી ઉપયોગી છે તેથી માં છે, પણ માં છે તેથી ઉપયોગી છે. ઓકે. નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણે એમ જોઈએ ને કે નદી કિનારે જાઓ ને, જો અહીંયા સરસ મજાનું દ્રશ્ય છે. અહીંયા સવારનું અને સાંજનું, તમે સવારે અને સાંજે નદી કિનારે આ રીતે જાઓ ને તો તમને તમારું જે મન જે છે પ્રફુલ્લિત થઈ જાય. અને અહીંયા નદીઓએ ભારતીય જે આપણે જોઈએ ને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો ભરપૂર સૌંદર્ય અને કલા સૂઝ અને કૌશલ્ય, આપણે જોઈએ ને માણસના જીવનમાં જે વિચારો છે, તરંગો છે, જે સુસુપ્ત વિચારો છે, એ ત્યાં એ પ્રકૃતિના સાનિધ્યમાં જઈને જ્યારે આપણે જઈએ ને તો એ ખીલી ઉઠે માણસ. આમ આ ઉષા અને સંધ્યાના દ્રશ્યો નદી કિનારાના એ માનવીય જીવનની અંદર નવી નવી કલા સૂઝ અને કૌશલ્યનો પણ વિકાસ કરવા માટે અહીંયા આ પ્રકૃતિના વારસામાંથી આપણને એટલે નદી દ્વારા આપણને મળે છે. આપણે નદીઓને લોકમાતાનું બહુમાન, તેથી નદીને લોકમાતા કહેવું મળે છે. નદી પાસેથી આપણને શીખવા મળે. બાળકો મને જવાબ આપો, નદી પાસે આપણને શું શીખવા મળે? ચાલો વિચારે જોઈ, નદીમાંથી શું શીખવા મળે? તો નદી કેવી છે? હંમેશા કેવી છે? વહેતી છે. નદી વેગેન શુદ્ધતે, નદી વહે છે તેથી શુદ્ધ છે. નદી સતત વહેતી રહી છે, અટકતી નથી. તેમ વ્યક્તિએ પોતાના જીવનમાં સતત મહેનત અને પ્રયત્ન કરતા રહેવું જોઈએ, અટકવું ન જોઈએ. તો એ વ્યક્તિ કેવો રહે? તદ્દન શુદ્ધ રહે. આમ આપણે શુદ્ધ બનવું હોય તો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ, સતત ગતિમાન રહેવું જોઈએ. આ પ્રેરણા કોણ આપે છે? નદી આપે છે. ચાલો આગળનો મુદ્દો જોઈએ. વનસ્પતિ જીવન. ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આ સવાલ પણ વારે ઘરે પૂછાય છે. ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, લખો. તો એનું કારણ શું છે? તો આપણે પર્યાવરણ સાથેનો આપણો સંબંધ, જેને સાક્ષીઓ વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર આપણને જોઈએ છે. પ્રાચીન કાળથી આપણો વૃક્ષ પ્રેમ આપણે જોઈએ છે, પુષ્પ પ્રેમ જોઈએ છે, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ જોઈએ છે. તો એ સૂચવે છે કે ભારતની પ્રજા પ્રાચીન સમયથી આ કરતી આવી છે. અને માણસ, પ્રાણી, પશુ, પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધારિત રાખવો પડે છે. તેથી આપણે જોઈએ ને કે ભાઈ આ વનસ્પતિ જીવન જે છે, વનસ્પતિ પૂજનીય છે. વનસ્પતિ ઉપયોગી તો છે જ, પણ તે ભારતીય સંસ્કૃતિમાં એને પૂજનીય ગણવામાં આવી છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, દીપ, ધૂપ અને અગરબત્તી, આપણે જોઈએ ને કે ભાઈ અત્યારે વડ સાવિત્રીનું વ્રત ગયું તો તેમાં વડને પૂજા કરવામાં આવી. તો આ વડની પૂજા શાના માટે કરવામાં આવે? પીપળાની પૂજા શા માટે કરવામાં આવે? તુલસીની પૂજા શા માટે કરવામાં આવે? આપણે તો તુલસીને પણ માં કહીએ છીએ. તુલસી અમારી માં છે. જેમ નદીને માં કહીએ છીએ તેમ તુલસીને પણ માં કહે છે. તો એ દરેક ઘરની અંદર આપણે જોઈએ તુલસી હોય છે. તો અહીંયા શું કારણ છે? તો ભારતીય સંસ્કૃતિ પહેલાથી જ, આજથી નહીં, પ્રાચીન કાળથી જ વૃક્ષો અને વનસ્પતિનું પૂજન કરતી આવી છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અને અનાજ, કઠોળ, તેલીબિયા, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને, એટલે અહીંયા જોઈએ કે આપણે જેટલું પણ આપણે જોઈએ ને કે ભાઈ ખેતરો જોઈએ તો લીલાછમ ખેતરો છે, ધન ધાન્ય છે, જંગલો છે, આ બધું જે છે એ પ્રકૃતિની દેન છે. અને આ બધું જે છે એ આપણને કોણે આપ્યું છે? તો આ બધું આપણને પ્રકૃતિ આપ્યું છે. અને માણસ, આપણને ખબર છે કે ભાઈ ધન ધાન્ય પાકે, ખેતરની અંદર અનાજ પાકે તો પહેલું અનાજ કોને ધરે? તો ભગવાનને ધરે, અને પછી પોતાના ઘરે ભરે. આમ આ જે સંસ્કૃતિ, જે સભ્યતા છે, આ વનસ્પતિ જીવન જે છે એનામાંથી માણસે શીખેલી છે, પ્રકૃતિ પાસેથી માણસે શીખેલી છે. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, ઔષધિઓ, આપણે જો ને ઘણી બધી ઔષધિઓ છે. એ જ રીતે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધ, જુઈ, પુષ્પો, આ જે બધા પુષ્પો છે આમાંથી ઘણા નામો આજે આપણે સાંભળ્યા હશે. તો આ જે પુષ્પો છે એ માનવ જીવનને ખૂબ સુંદર અને સુવાસિત અને નિરામય બનાવે છે. દરેકને અલગ અલગ સુગંધ છે, દરેકને અલગ અલગ રંગ છે, દરેકમાં અલગ અલગ ગુણો છે. તો આ રંગ, સુગંધ, ગુણો એ પ્રકૃતિએ એમાં નિર્માણ કર્યા છે. અને એને જોઈને આપણને આનંદ થાય કે આનો રંગ કેવો છે, આના ગુણો કેવા છે, આની સુગંધ કેવી છે. તો એ પ્રકૃતિએ બનાવેલું છે. ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિની અસરકારક પ્રભાવ રહ્યો છે. આમ ભારતને આપણે છે ને જ્યારે પણ પૂજા વિધિ હોય ત્યારે આપણે પુષ્પ યાદ રાખીએ છીએ, પાંદડાઓ આપણે મૂકીએ છીએ.
અને આપણું વનસ્પતિ અને જે આપણું ધાર્મિક જીવન છે એ એકબીજા સાથે જોડાયેલું છે. આમ આપણે વનસ્પતિ પ્રેમી છે. ભારતની પ્રજા જે છે એ પર્યાવરણ પ્રેમી રહી છે. હવે આવે છે વન્ય જીવન. જેમ આપણે નદીઓનું પૂજન કરીએ, વનસ્પતિ જીવન જોયું, તેમ અહીંયા આવે છે હવે વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ આપણને દેખાય છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, સાબર, સસલા, અજગર, સાપ, નોળિયો, ઘો, સાહુડી, ઘણા બધા અહીંયા લખેલા તમામ આ બધા જાનવરો આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ. આમાંથી ઘણા જાનવરો અત્યારે આપણને લાઈવ જોવા નથી મળતા, પણ આ જે જાનવરો છે આ બધા જાનવરો એ ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય છે. આપણી જે માતાજીઓ છે એ બધા આ પશુઓ અને પ્રાણીઓ પર બેઠા છે. આ જાનવરોને પણ આપણે ઘણા બધા જાનવરોને આપણે પૂજન કરીએ છીએ. તો એ શું બતાવે છે? તો ભારતનું જે વન્ય જીવન જે છે એની અંદર આપણા જે પ્રાણીઓ જે છે એ ભારતની પ્રજા પ્રાણી પ્રેમી પણ રહી છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ધ્યાન રાખજો બાળકો, આપણું ગુજરાત, ગરવી ગુજરાત, અને એમાં આવેલું ગિરનાર, અને ગિરનારમાં આપણને ગિરનારનું જે સાસણ ગીર જે છે એ સાસણ ગીરની અંદર આપણને વિશ્વના એશિયાઈ સિંહો એકમાત્ર આપણે ત્યાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોને કેટલાક વન્યજીવો વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો આમ આપણા જે પ્રાકૃતિક વારસો જે છે એની અંદર આ જે પશુઓ છે એ પશુઓને પણ પૂજનીય છે અને એને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રાની વાત કરીએ તો 4 સિંહોની આકૃતિ, 4 સિંહો તો આપણને દેખાય જ છે, પણ તેની સાથે સાથે ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. આપણે જોઈએ ને કે આપણો જે અશોક સ્તંભ છે સારનાથનો, આ અશોક સ્તંભની અંદર 4 સિંહોની આકૃતિ છે. એની સાથે બાળકો ઘોડો છે, હાથી છે અને બળદ છે. ઘોડો એ વેગવાનનું પ્રતીક છે, હાથી એ સાનું બુદ્ધિમાનનું પ્રતીક છે, બળદ એ સંસ્કૃતિનું પ્રતીક છે. આપણી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ? કૃષિ સંસ્કૃતિ. તો એનું પ્રતીક એટલે બળદ. આમ અહીંયા આપણે જોઈએ ને તો આ બધા જે વિશેષ પ્રાણીઓ છે તેને અહીંયા સારનાથના અશોક સ્તંભમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે આપણું શું છે? રાષ્ટ્રીય પ્રતીક છે. આ જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે, અભયારણ્યો બનાવવામાં આવ્યા છે અને આ જીવોની વિશેષ રક્ષા કરવામાં આવી છે. આપણે આગલા ચેપ્ટરોમાં શીખવાના છે. આમ ભારતની પ્રજા જે છે એ પ્રાણી પ્રેમી પણ છે. ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આપણે જોઈશું મુદ્દા નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો. જેમ પ્રાકૃતિક વારસો છે પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે, તેમ આપણે સાંસ્કૃતિક વારસાને શું કહી શકીએ બાળકો? સાંસ્કૃતિક વારસો આપણને કોના તરફથી મળ્યો? તો સાંસ્કૃતિક વારસો જે આપણને છે એ આપણા પૂર્વજો તરફથી મળ્યો છે. પૂર્વજો તરફથી મળેલો વારસો એટલે સાંસ્કૃતિક વારસો. તો ચાલો એને સમજવાની કોશિશ કરીએ કે પૂર્વજોએ આપણને કયો કયો વારસો આપ્યો છે, ભારતે આપણને શું વારસામાં આપ્યું છે. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે પહેલા તો આપણે સમજી લઈએ કે ભાઈ ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એની અંદર પહેલા તો જીવન જીવવાની રીત. તમે કઈ રીતે જીવો છો? આપણે કહે ને કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે સમાજ અને સંસ્કૃતિ બનવાનું કારણ જે છે એ સમાજમાં કાળક્રમે બદલાતા જે સંજોગો છે, પરિસ્થિતિ છે અને રીત રિવાજો છે એમાં ધીરે ધીરે સુધારો થાય છે, બહુ ઝડપથી થતા નથી, અને ઇત્યાદિ વડે સંસ્કૃતિનું જે છે સમન્વય થાય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ નિર્માણ થતી હોય છે. અને તેની અંદર ખાસ કરીને વાત કરીએ બાળકો તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. ભારતે વિશ્વને જોઈએ તો વિશ્વને શું ભેટ આપી છે? તો વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ. વિવિધતાપૂર્ણ. કેમ ભારતના વારસાને વિવિધતાપૂર્ણ કહેવાય? તો વિવિધ ધર્મ, વિવિધ ભાષા, વિવિધ રીત રિવાજ, વિવિધ ખાણીપીણી, વિવિધ રહેણી કરણી, અને છતાં અમે એક છીએ. સર, અમે અલગ અલગ પરંપરાઓ, રીત રિવાજ, ધર્મ, ભાષા બોલીએ પણ અમે ભારતીય છીએ. બરાબર છે? તો આ શું બતાવે છે? તો આ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો જે છે એ એની ભેટ જે છે એ ભારતે આપેલી છે. માનવીએ પોતાનો કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અને સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. માણસે સ્વપ્રયત્ને પોતાની બુદ્ધિ, કુનેહ, કલા અને કૌશલ્ય દ્વારા જે પણ નિર્માણ કર્યું છે એ બધું શામાં નિર્માણ થશે? એ પછી વૈજ્ઞાનિક હોય, સાયન્ટિસ્ટ હોય, ડૉક્ટર હોય,
ગમે તે વિદ્વાન હોય તો તે બધા જ શામાં આવશે? તો સાંસ્કૃતિક વારસો આપણે એને કહીશું. તેના દ્વારા જે નિર્માણ થાય તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ બાળકો. આપણે જોઈએ ને કે આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષણ, હુણ, ઈરાનીઓ, તુર્કી, અરબો, મુગલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચો, કેટલી બધી વિદેશી પ્રજાઓ સમયાંતરે ભારતમાં આવી અને પોતાના ભારતના આકર્ષણથી, ભારતના વેપાર, વાણિજ્ય, સંસ્કૃતિ એના આકર્ષણથી ખેંચાઈને આવી છે. અને એટલું જ નહીં, આ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી, આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતે બધાનો સમન્વય કર્યો છે, બધાનો સ્વીકાર કર્યો છે અને બધાનો સમન્વય કરીને, બધાની સારી વસ્તુઓ સ્વીકારીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ આ ભારતની અંદર થયું છે બાળકો. આ બધી પ્રજાઓ ભારતને કંઈક ને કંઈક પ્રદાન કર્યું છે અને ભારતે એના ગુણો અપનાવી લઈને એક સમન્વયની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. પ્રાગ ઐતિહાસિક કાળથી, પ્રાચીન કાળથી, આદિમાનવ કાળથી જ વાત કરીએ તો આ વિશ્વની પ્રજાઓને ભારતે ઘણી બધી દેન આપી છે. શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. જાણીને આશ્ચર્ય થશે તમને, 5000 વર્ષ જૂના શિલ્પો આપણને ત્યાંથી મળ્યા છે. અને તે જ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને આપણે ગણી શકીએ છીએ કે ભાઈ સિંધુ ખીણના પુરાતન અવશેષોનો શોધ હજુ ચાલી જ છે, એના સંશોધનો થઈ રહ્યા છે, એની ભાષા હજુ ઉકેલાઈ નથી. એમ કહી શકીએ તો એ તો બહુ જ પ્રાચીનતમ છે. તો અહીંયા ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીનતમ છે, જૂની છે, એના ઉદાહરણો પણ આપણી પાસે છે. જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમાઓ, સિંધી ખીણની સંસ્કૃતિમાંથી આપણને શું મળ્યું? તો દેવદેવતાઓના જે પ્રતિમાઓ મળી અને એમાં ખાસ કરીને પશુઓ તથા રમકડાઓ મળ્યા. પશુઓ અને એના રમકડાઓ આપણે મળે છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ અહીંયા આપણે બતાવેલું છે. તો આ દાઢીવાળા પુરુષનું શિલ્પ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળ્યું છે. એમ જ નર્તકીની જે મૂર્તિ જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે તે સમયમાં આટલા વર્ષો જૂનું, ત્યારે કોઈ જાતની ઇલેક્ટ્રિસિટી નહીં હતી, કોઈ જાતની ભૌતિક સુવિધાઓ નહીં હતી, છતાં આટલું સુંદર કલાત્મક કૌશલ્ય દ્વારા આટલું સરસ શિલ્પકામ, જે સ્થાપત્ય કામ થયેલું છે એ બેનમૂન છે. તે જ બાબત દર્શાવે છે કે હડપ્પીય સંસ્કૃતિ લઈને આજ દિન સુધી આ જે સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ સતત ને સતત વિકાસથી રહી છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ, મૌર્ય યુગની વાત કરીએ તો મૌર્ય યુગની અંદર ઊંધા કમળની જે આકૃતિ છે અને સિંહ અને વૃષભનું જે શિલ્પ છે બેનમૂન છે. તે જ રીતે બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરો, જૈન 24 તીર્થંકરો, એમાં મહાવીર સ્વામી સુધીના આ બધા તીર્થંકરો જે છે એમની પ્રતિમાઓ પણ મળી આવી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની આ ઇલોરાની ગુફાઓ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો ભાઈ આ ઇલોરાની જે ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની છે. એ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આ બધું જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધું જે નિર્માણ થયું છે એને જોઈને જ આપણને ખબર પડે છે કે આ જે વારસો છે એ વારસો આપણને મળ્યો છે એના પ્રત્યે આપણે આદર અને ગર્વ અનુભવાય છે કે આટલો જૂનો અને આટલો પ્રાચીનતમ વારસો આપણી પાસે છે. તે જ રીતે બાળકો, આપણા સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો. સર આટલું બધું ઝડપથી તમે બોલી જાઓ છો ફટાફટ? ના બાળકો, અહીંયા હું ઝડપથી બોલું છું પણ આપણે આ બધા વારસાને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ચેપ્ટરોમાં સમજવાના છે. આ બધા સ્થાપત્ય વિશે પણ આપણે શીખવાના છે, ત્યારે આપણે વિગતવાર માહિતી મેળવવાના જ છે. અહીંયા ફક્ત આપણે એ સમજવાનું છે કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રાકૃતિક વારસાની જેમ સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતો આવશે? તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લા, ગુંબજો, મકબરાઓ અને દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, એ બધી બાબતો, આ બધી બાબતોનો સમાવેશ શામાં થાય છે બાળકો? તો અહીંયા થાય છે એ સાંસ્કૃતિક વારસાની અંદર. અહીંયા સાંસ્કૃતિક વારસામાં આટલી બધી બાબતોનો સમાવેશ થાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જે છે
આપણે જો ને કે ઐતિહાસિક સ્થળો જ્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયો હતો તેવા સાબરમતી આશ્રમ, આપણે જોયું હશે અમદાવાદ ગયા હશું તો સાબરમતી આશ્રમ છે. તે જ રીતે આપણે જોઈએ તો ભાઈ દાંડી છે, દાંડી કૂચ. તે જ રીતે બારડોલી સત્યાગ્રહ, બારડોલીની વાત છે. વર્ધા શાંતિ નિકેતન જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. દિલ્હીમાં આવેલો જે લાલ કિલ્લો છે, આપણે દિલ્હીનું જે સ્થાપત્ય છે એની પણ આપણે જોઈ શકીએ છીએ. આમ આપણે જોઈએ ને કે ભાઈ ઐતિહાસિક જે ઘટનાઓ બની છે, આપણા જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયો છે, આના સિવાયના ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા સ્થળો છે. જો બધા સ્થળો લખવા જઈએ તો અહીંયા જ આપણું ચેપ્ટર એ થઈ જાય. પણ અહીંયા સમજીએ આપણે કે જ્યાં જ્યાં આપણા સ્વાતંત્ર્ય બનાવો બન્યા છે, જ્યાં જ્યાં સ્વતંત્ર સંગ્રામ લડાયો છે, જ્યાં જ્યાં આપણે સ્વતંત્ર માટેના પ્રયત્નો થયા છે, એ બધા જ આપણા ઐતિહાસિક સ્થળો છે અને એનો પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, આ બધું શીખવાના છે આપણે ચેપ્ટર નંબર 5માં. ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા, આ બધી જ બાબતો જે છે, આ બધા જ શાસ્ત્રો જે છે, આ બધું જે વિજ્ઞાન છે, આ બધું વિજ્ઞાન જે છે એને આપણે એમ કહી શકીએ છીએ કે આ બધો સાંસ્કૃતિક વારસો છે. જે પણ સંશોધન થયું છે, જે પણ નવું જ્ઞાન મળ્યું છે, એ વિજ્ઞાનનું હોય, શાસ્ત્રનું હોય, ભાષાનું હોય, તમામ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે આ બધું આપણો સાંસ્કૃતિક વારસો છે. બાળકો, ભારતનો સાંસ્કૃતિક વારસો બહુ મોટો છે. એને એક ચેપ્ટરની અંદર અથવા 20 મિનિટમાં કાં તો 1 કલાકમાં પૂરું કરવું અઘરું છે. છતાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભારતના સાંસ્કૃતિક વારસાને ટૂંકા સમયમાં આપણે કેવી રીતે સમજી શકીએ અને સમજવાની કોશિશ કરીએ બાળકો. કારણ કે વારસો બહુ મોટો છે, એને ટૂંક સમયમાં આપણે સમજવો પડશે. બરાબર. અને હવે પછીના જે મુદ્દાઓ આપણા ચેપ્ટરોમાં આવશે ત્યારે આપણે વિગતવાર સમજવાની કોશિશ કરીશું. પણ અત્યારે આપણે ખાલી સમજી લઈએ કયા કયા ટોપિકો અંદર આવે છે અને કયા કયા ટોપિકો આપણે શીખવાના છે. તો બાળકો, અહીંયા આપણે જોયું, મને એવી આશા છે બાળકો કે તમને ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંનેમાં સમજ પડી ગઈ હશે. પ્રાકૃતિક વારસો કોને કહેવાય, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, બંને જુદા છે અને બંને આપણે જોઈએ તફાવતની અંદર પૂછાય છે કે જ્યારે એકલા પૂછાય ત્યારે એકલા પ્રાકૃતિક વારસાને વિગતવાર લખશું અને સાંસ્કૃતિક વારસો પૂછાય તો સાંસ્કૃતિક વારસાને વિગતવાર લખીશું અને તફાવત પૂછાય તો બંનેનો તફાવત આપણે વ્યવસ્થિત લખશું બાળકો. તો અહીંયા મને આશા છે કે આજના ચેપ્ટરની અંદર તમને લગભગ આ બધું જ ક્લિયર થઈ ગયું હશે બાળકો કે ભાઈ ભારતનો જે વારસો છે એ વારસાની અંદર વારસોને આપણે સમજવાની કોશિશ કરી. ભારતનું સ્થાન, ભારતનો વિસ્તાર, ભારતનો જે વારસો છે એમાં પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો સમજવાની કોશિશ કરી. અને હવે પછીના આપણા જે 7 ચેપ્ટર છે તેની અંદર આપણે વિગતવાર માહિતી મેળવવાના છે. હજુ તો આપણો ટોપિક આગળ શરૂ જ છે. હજુ આપણું પ્રથમ ચેપ્ટરનું જે બીજો ભાગ છે એ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે આપણો એમાં સમજીશું બાળકો. આ જે સામાજિક વિજ્ઞાન છે મને ખાતરી છે કે તમને સમજાયું હશે બાળકો. તો હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે ભાઈ જેમ ભારતનો સાંસ્કૃતિક વારસો છે તેમ ગુજરાતનો પણ સાંસ્કૃતિક વારસો છે. એ ભારતની અંદર જ છે પણ એને પણ આપણે વિશેષ રૂપે સમજવાની કોશિશ કરીશું બાળકો. તો ચાલો છેલ્લા એક જ વાક્ય સાથે, ઇફ યુ ડુ નોટ પ્લાન સક્સેસ ધેન યુ પ્લાન ફેલિયર. જો તમે સફળતાનું આયોજન કર્યું નથી તો નિષ્ફળતાનું આયોજન કરી જ લીધું છે. તેથી આપણે PW યશસ્વી બેચમાં જોડાઈએ અને આપણા સપના, આપણા ધ્યેયો, આપણા લક્ષ્યાંકો હાંસલ કરીએ. એ જ આશા સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. થેન્ક યુ, આભાર. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.